નમસ્તે મિત્રો, પાયાનું ગણિત એટલે કે બેઝિક મેથ્સના આજના વિડીયોમાં આપણે બાદબાકીના દાખલા છે, એમાં દસકાની બાદબાકી છે, એમાં અલગ અલગ ટાઈપ્સના દાખલા આવતા હોય છે. એકદમ સરળ રીતે સમજ પડે કે સૌથી પહેલા 86 - 38 આપેલું છે. જો અહીંયા 6 છે અને 8. 6 છે એ 8 કરતાં કેવો છે? નાનો છે. એમાં ત્યાં બાદબાકી થાય નહીં. એ જો 47 - 25 આપેલા છે. કરીએ શું? આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરીએ છીએ? એકમનાંકથી કરીને પછી જમણે જોઈએ છીએ. 7માંથી 5 બાદ કરવા તો જો 7 છે મોટી સંખ્યા છે, 5 છે કેવી છે? નાની છે. તો 7માંથી આપણે 5 બાદ કરી શકીએ. 7માંથી 5 બાદ કરીએ કેટલા વધે છે? 2 વધે છે. આગળ 4 છે એકમ પછી દશક. 4માંથી 2 બાદ થઈ. જો 4 મોટી સંખ્યા, 2 નાની સંખ્યા. 4માંથી 2 માઇનસ કેટલા વધે છે? 2. તો આજે 22 શું થઈ ગયું? આ બાદબાકીનો જવાબ. પણ તો અહીંયા જો 6માંથી 8 બાદ કરવાના છે. 6 સંખ્યા કેવી છે? નાની છે. એમાંથી 8 બાદ ના થાય તો કરવાનું શું? એની આગળ આ જે સંખ્યા છે એની આગળ સંખ્યા કઈ છે? 8 છે. 8માંથી પહેલા 1 કટ કરી દો. 8માંથી 1 કટ કરીએ કેટલા થઈ જાય? અહીંયા 7 થઈ જાય. 1 કટ કર્યો છે અને અહીંયા મૂકી દો. નીચે કેટલા આપેલા છે? 6. અહીંયા મૂકી દો 16. કેટલા બન્યા? 16 બન્યા છે. 16માંથી કરવાના છે 8. આ ભૂલી જવાના છે 6 ને. 16માંથી 8 કટ કરો. જો 16ના અડધા 8 થાય. અહીંયા લખાય 8. હવે 8 છે. હવે જો અહીંયા છે આ 8 કટ કર્યા છે. અહીંયા કેટલા લખેલા છે? 7 લખેલા છે. 7 ને ગણવાના છે. 7માંથી હવે આ જે નીચે જે સંખ્યા આપેલી હોય બાદ કરવાની. જો 7 - 3. 7માંથી 3 બાદ કરીએ કેટલા વધે છે? 4. તો 48 શું થયું? આજે 86 - 38 નો જવાબ. ફરીથી જો 45 - 17 આપેલા છે. 5 છે એમાંથી 7 એકમનાંકમાં 5 છે. અહીંયા 7 બાદ કરવાના છે, થશે નહીં. કરવાનું શું? એની આગળ સંખ્યા જે આપેલી છે 4 છે. 4માંથી 1 કટ કરી દો. 3 લખી દો. 1 અહીંયા મૂકી દો. 5 છે. 5ના 5 અહીં લખી દો. આ કટ કરી દો. કેમ કટ કર્યો? આ ધ્યાનમાં ના લેવાય એટલા માટે. 15માંથી આપણે 7 કટ કરવાના છે. 7 × 2 14 + 1 એટલે 8 થાય. જો 15 - 7 કરવાના તમારે 8 વધે છે જવાબ. જો 3 - 1 એટલે 3માંથી 1 બાદ કરીએ કેટલા વધે છે? 2. તો 28 શું થયું? 45 - 17 નો જવાબ. હવે જો અહીંયા 2 અંકની સંખ્યા હતી, અહીંયા 3 અંકની છે. ફરીથી શરૂઆત ક્યાંથી કરવાની? એકમનાંકથી કરીને પછી ક્યાં જવાનું? દશક, 100 જેટલા અંક આપેલા ત્યાં સુધી જવા દેવાનું. 8 - 7 કરવાના છે. જો 8 છે સંખ્યા છે એના કરતાં 9 છે મોટી છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. કરવાનું શું? 8 ની આગળ શું છે? 3 છે. 3 ની જગ્યાએ અહીં લખી દો. 1 કટ કરીએ એટલે 2 આવશે. અહીંયા 1 નીચે 8ના 8 8 કટ કરી દો. 18 18માંથી 9 બાદ કરવાના છે. જો 18ના અડધા 9 થાય તો તમારે હાથમાં ગણતા હોય તો 18 - 9 કરો. જવાબ શું મળશે? 9. પછી શું કરવાનું? જો 18 છે મોટી સંખ્યા થઈ જાય એના કરતાં જે 9 નાની સંખ્યા છે. 2 છે. 2માંથી 2 જાય કેટલા વધે છે? ફરીથી જુઓ 0. હવે આગળ 100 અહીંયા જો 100ના સ્થાનમાં 4 છે. 4 - 2 કરવાના છે. તો 4માંથી 2 જાય તો 2 એટલે 209 શું થવાનો જવાબ. આગળ બે દાખલા જોઈએ. 356 - 175 આપેલા છે. કરવાનું શું? એકમનાંક જોવાનું. એકમનાંકમાં અહીંયા 6 છે, અહીંયા 5 છે. જો 6ના કરતાં 5 નાની સંખ્યા છે એટલે કે ઉપર જે સંખ્યા છે કેવી છે? મોટી છે. તો 6માંથી 5 કટ થશે. 6 - 5 કરીએ એટલે કે 1 વધે છે. એની આગળ દશકમાં જો અહીંયા 5 છે, અહીંયા 7 છે. તો આગળના દાખલામાં શું હતું? એકમનાંકમાં જ અથવા અહીંયા જો એકમનાંકમાં પહેલા અંકમાં નાનો અંક હતો, પછી એના નીચે મોટો અંક આપણે આગળથી દશકો લાવતા. અહીંયા જો દશકના સ્થાનમાં 5 છે ને અહીંયા 7 છે. અહીંયા પણ એ જ નિયમ લાગશે. સંખ્યાનો એક અંક છે નાનો છે, નીચેનો અંક છે મોટો છે. એટલે શું કરવું પડશે? એની આગળ 5ની આગળ 3 છે. 3માં 1 કટ કરો એટલે કે 2. એને શું કર્યું? 1 કટ કરી. 1 અહીંયા બાજુમાં આપ્યો છે. અહીંયા 5 છે તો 5 લખી દો 15 જગ્યા. ખ્યાલ આવ્યો? 15માંથી 7 કટ કરવાના છે. તો ફરીથી 7 દુ 14 + 1. જો 7 ને 7 આવી થાય. 7 + 7 એટલે 7 દુ 14 + 1 કરીએ એટલે કેટલા થઈ જાય? 15. 7 + 1 8. અહીંયા થયા 8. હવે 2માંથી 1 કટ કરીએ એટલે શું વધશે? 1. 181 શું થવાનો જવાબ. આવી જ રીતે જો 842 - 237 છે. અલગ અલગ આપણે જોઈએ છીએ. આવી રીતે તમે એકદમ સરળ રીતે સરવાળા શીખવા હોય, બાદબાકી આપણે દસકાવાળી શીખ્યા છીએ. આના અલગથી પણ બીજા વિડીયો મૂકેલા છે. ગુણાકાર, ભાગાકાર બધા વિડીયો મૂકેલા છે, પણ તમે જોઈ શકો છો ને તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. કરવાનું શું? અહીંયા એકમનો ચેક કરવાનો. અહીંયા 2 આપેલા છે ને 7. 2ના કરતાં 7 મોટો છે એટલે શું કરવું પડશે? આગળથી દસકો લાવીશું. 4ની જગ્યાએ 3, અહીંયા 1 આવશે ને બાજુમાં નીચે જે છે 2ના 2. 12માંથી 7 કટ કરવાના છે. 7 ને 5 12. અહીંયા 5. 3 - 3 0. 8 - 2 એટલે 8 - 2 કરીએ એટલે માઇનસ કહેવાય. 8 - 2 કરીએ એટલે કે 6 થયું. 842 - 237 કરીએ જવાબ શું આવશે? 605.
240 ઓછા 125 થઈ જો અહીંયા એકમના અંકમાં 0 છે અને 5, તો એ જ નિયમ અહીંયા જો 2 અને 7 માં જે નિયમ હતો, ઉપરનો સંખ્યા છે નાની હોય નીચેના કરતા તો બાદબાકી થાય નહીં. 5 અને 0 માં મોટું કોણ કહેવાય? 5 કહેવાય. 0 છે નાના કહેવાય. તો એના આગળથી એક કટ કરવાનો, અહીંયા આવશે 3 થઈ ગયા, 1 0. 10 માંથી 5 જાય તો 5, જો અહીંયા જેમ કર્યું હતું એ જ અહીંયા કરવાનું છે. 3 - 2 એટલે 3 - 2 કરીએ કેટલા વધે છે? 1. 2 છે આગળ, 2 - 1 તો 1. 115 શું થયું? આજે બાદબાકી છે એનો જવાબ. 370 ઓછા 182 આપેલા છે. ફરીથી આના જેમ જ જો 0 અને 2, જે 0 છે 2 કરતા કેવો કહેવાય? નાનો કહેવાય છે. આગળથી એ જો આગળ શું થઈ જાય? અહીંયા 6, 0 ની જગ્યાએ 1 આવશે, અહીંયા 0. 10 - 2 એટલે 10 ઓછા 2 કરીએ છીએ, શું વધે છે? 8. હવે આગળ 6 માંથી 8 કટ કરવાના છે. જો અહીંયા શું થયું હતું? 3 હતા અને પછી 2 કટ કર્યા એટલે 1 થયા હતા. 6 છે, 6 અને 8, 6 કેવો થઈ જાય? 8 કરતા નાનો થઈ જાય. એની આગળ કેટલા આપેલા છે? 3. 3 ની જગ્યાએ શું થઈ જાય? અહીંયા 2, ફરીથી બાજુમાં 1. જે નિયમ અહીંયા આપણે કરતા હતા એ જ. 4 ની જગ્યાએ 3 લખ્યા, આગળ 1 મોકલ્યો. તો અહીંયા 4 ની જગ્યાએ 3 લખીને આગળ 1 મોકલ્યો. તો અહીંયા 5 હતા, તો જો 15 ક્યારે થયા હતા? તો આગળથી 10 લાવ્યા હતા. 3 ની જગ્યાએ 2 થયા હતા, પછી 15 લખ્યા હતા. એ જ 3 ની જગ્યાએ 2 કર્યા, આગળ 1 મોકલે ને અહીંયા 6 હતા એટલે 16 થયા. 16 - 8 એટલે કે 16 ઓછા 8 કર્યા તો 8. અહીંયા 2 છે, 2 ઓછા 1 એટલે કે 1. તો 188 શું થયા? જે બાદબાકી છે એનો જવાબ. એવી જ રીતે 235 ઓછા 157. આજે દાખલો છે, તમે જાતે પ્રયત્ન કરો. આનો જવાબ છે કોમેન્ટમાં જણાવજો.